માળિયાહાટીનામાં લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની 226મી જયંતિએ 56 ભોગ ધરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માળિયાહાટીનામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જલારામ બાપાની 226 જન્મ જયંતિ ઉજવણી ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારના 9 વાગ્યે જલારામ મંદિરે શાસ્ત્રી શ્રી રમણીકભાઈ પેરાણીના આચાર્ય પદે અરવિંદભાઈ મથુરાદાસ કારિયા પરિવારે જલારામ બાપાની પૂજા વિધિ કરી હતી. જ્યારે ભૂપેન્દ્રભાઈ દુર્લભજીભાઈ અભાણીએ જલારામ બાપાની આરતી ઉતારી કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે લોહાણા જ્ઞાતિના બહેનો તેમજ ધર્મપ્રેમી બહેનોએ ધૂન ભજન કીર્તન દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ બપોરના 1 વાગ્યે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન રાખ્યું હતું. તેમજ સાંજે 6 વાગ્યે બહેનોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. સાંજે 7:30 વાગ્યે પૂજ્ય જલારામ બાપાની પ્રિય કઢી ખીચડીનો મહાપ્રસાદ રાખેલ હતો. આ ભોજન પ્રસાદમાં મસ્કતવાળા સ્વર્ગીય ચંપાબેન નટવરલાલ કોટક પરિવારનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો. આ પ્રસંગે રઘુવંશી સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને શીલ્ડ, મોમેન્ટો અને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લોહાણા મહાજનના પ્રવીણભાઈ ખોડા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ કારિયા, જલારામ મંદિરના ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ કાનાબાર, મહિલા મંડળના પ્રમુખ ચંદનબેન અભાણી, નીતાબેન કાનાબાર સહિત મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં લોહાણા જ્ઞાતિના યુવાનોએ ખભે ખભા મિલાવી ભારે જહેમત ઉઠાવી હતી.